સુરતમાં વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ દૂર કરવા સુરત પોલીસ દ્વારા નવતર પ્રયોગો હાથ ધરાયો છે અને જે વિસ્તારમાંથી 100 નંબર પર આવતા ફોનનું એનાલિસિસ કરી તે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા સહિતની કામગીરી કરાશે। સુરત પોલીસે લોકોની સમસ્યા દૂર કરવા માટે નવતર પ્રયોગ હાથ ધરાયો। મારામારીથી લઈ ટ્રાફિકની સમસ્યા સહિતની ફરિયાદો પર પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યું અને 100 નંબર પર આવતા ફોનનું છેલ્લા 6 મહિનાના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું અને કયા વિસ્તારમાંથી કયા પોલીસ સ્ટેશન અને કયા ટાઈમે કોલ આવ્યો છે તેનું એનાલિસિસ કર્યા બાદ નવી કામગીરી શરૂ કરશે। જે વિસ્તારમાંથી અનેક વખત આવેલા ફોન અને તે સમસ્યાને ધ્યાનમાં રાખી વિસ્તારના પોલીસ અધિકારી અને મોબાઈલ વાન એ વિસ્તારમાં એ સમય દરમિયાન પેટ્રોલિંગ કરશે। જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ વ્યક્તિના નામની ફરિયાદ આવી હશે તો એ વ્યક્તિને પોલીસ અટકાયત કરી તેની પૂછપરછ કરી તેના પર જરૂરી કાર્યવાહી પણ કરશે તેમ જણાવાયું હતું। ગુજરાત પોલીસમાં જો પ્રજાના દરરોજના જો રજૂઆતો હોય છે, કોઈ તકલીફ પડતા હોય યા એના કોઈ પોલીસ મદદ की ज़रूरत હોય या कोई झगड़ाओ થતા હોય या कोई असामाजिक प्रवृत्ति कहीं થતી હોય या એના કોઈ ટ્રાફિકના નિયમન બાબતનું કંઈ ટ્રાફિક જામ हो, આ તમામ બાબતોનો જો રજૂઆત કરવાના એક આપણે પાસે એક સરસ સિસ્ટમ ગુજરાત પોલીસ પાસે છે જો ડાયલ 100 જેના બોલીએ છીએ તો 100 નંબર ઉપર લોકો કોલ કરતા હોય છે। તો અમે એવરી ડે જો 100 નંબર ઉપર જો કોલ આવે છે લગભગ 284ના આસપાસ એવરેજ રહે છે। 284 કાલ એવરી ડે આવે છે। અમારા ટોટલ 37 પોલીસ સ્ટેશન છે શહેરમાં, આમાં આવે છે। તો અમે જો ટીમ ક્રાઇમ બ્રાન્ચ કે ટીમ સાથે બેસીને છેલ્લા 6 માસમાં કેટલા કોલ્સ આવી છે, આ કોલ્સ કેટલા વાગેથી કેટલા વાગે, દાખલા તરીકે રાત્રે મેં 00:12 વાગેથી 2 વાગે, 2 વાગેથી 4 વાગે, 4 થી 6 કરતાં કરતાં 2 કલાકના આમાં અમે લોકો ડિવિઝન કરવા જોઈએ અને રાત્રે આ રીતે 24 વાગે તક એટલે મતલબ રાતના 12 વાગે તક અને કઈ પ્રકારના કોલ્સ આવે છે। ઝઘડા થયા, મારામારી થઈ, કોઈ તોફાન કરી રહ્યા છે, કોઈ પતિ પત્નીને મારામારી થઈ રહી, પડોશી ઝઘડાઓ થઈ રહ્યા છે, ટ્રાફિક નિયમન, આ બધી બાબતોને લઈને અમે લોકો એના ડિવિઝન કરવાના ચાલુ કરે અને પોલીસ સ્ટેશન વાઇઝ જેટલા 37 પોલીસ સ્ટેશનમાં કઈ પોલીસ સ્ટેશનમાં કઈ બાબતના કઈ એરિયામાંથી આ બધા એરિયા સ્પેસિફિક લોકો ફોન કરે છે આપણને, તો આ બતાવે છે કે અમારા પર્વત પાટિયાના ફલા સોસાયટીમાંથી અમે બોલું છું, અમે આ રીતે થઈ રહ્યા છે। તો અમે જો એક પત્રકાર કોલોની છે, પત્રકાર કોલોની પાસે જો આ પ્રકારના બનાવ બની રહ્યા છે અને આ રીતે માનો ઉધના દરવાજા પાસે આ તો એક સ્પેસિફિક એરિયા સ્પેસિફિક, ટાઈમ સ્પેસિફિક અને ક્રાઇમ સ્પેસિફિક અને જે રીતે મદદ પબ્લિક જોતા હોય આ રીતે આપણે ફોન કરે છે। આ બધી ડિટેલ્સ જો કોલ ડિટેલ અમે કમ્પ્યુટરાઇઝ બધી થતી રહે છે, રેકોર્ડિંગ થતી રહે છે, જેના લઈને 6 મહિનામાં લગભગ 50,000 કોલ્સનો ડેટા અમે લોકો કાઢ્યા જોઈએ। પર ડે 284 હોય તો લગભગ જો 6 મહિનામાં લગભગ 50,000ના જેટલા આશરે કોલ હોય છે। આ 50,000 કોલ્સના પોલીસ સ્ટેશન દીઠ, ટાઈમ દીઠ, એરિયા દીઠ અને કઈ પ્રકારના કોલ્સ હતી એના દીઠ અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કરે